કોઈ વ્યક્તિ તમને ગલી પછી કરે તો એટલું હસવું આવે કે તે કંટ્રોલ નથી કરી શકાતું। શું તમારી સાથે પણ આવું થાય છે? પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ આપણને ગલી પછી કરે છે ત્યારે આપણે કેમ હસીએ છીએ? ચાલો જાણીએ ગલી પછી કરતી વખતે કેમ હસવું આવે છે, તેની પાછળનું શું છે કારણ, જે મોટા ભાગના લોકોને નથી ખબર। શરીરના કેટલાક અંગો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ ત્યાં ગલી પછી કરે તો આપણે હસવા લાગીએ છીએ। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગલી પછી કરતા સમયે આપણું રિએક્શન ખુદને સુરક્ષિત રાખવાની એક નેચરલ પ્રક્રિયા હોય છે। ગલી પછીને કારણે અચાનક બ્રેન પેનિકની સ્થિતિમાં આવી જાય છે। આપણે અસહજ અનુભવીએ છીએ, જેના કારણે આપણે બેકાબૂ થઈને હસીએ છીએ। હંમેશા ગલી પછી કરવા પર હસવું ત્યારે આવે છે ત્યારે આપણને ખબર હોય છે કે કોઈ ગલગલિયા કરશે। એવામાં આપણું મગજ પહેલાથી તૈયાર હોય છે। ગલી પછીની સમગ્ર પ્રક્રિયા આશ્ચર્ય પર આધારિત છે। જ્યારે પણ કોઈ આપણને અચાનક ગલી પછી કરે છે ત્યારે આપણું મગજ તેના માટે તૈયાર નથી હોતું। વૈજ્ઞાનિકોના મતે જ્યારે ગલી પછી થાય ત્યારે હસવું ડિફેન્સિવ મેકેનિઝમના કારણે આવે છે। આ એક પ્રકારની રક્ષાત્મક પ્રતિક્રિયા હોય છે। ઇવોલ્યુશનરી બાયોલોજિકલ અને ન્યુરોસાયન્ટિસ્ટ અનુસાર આપણા મગજનો એક ભાગ આપણને હસવા માટે મજબૂર કરે છે, જે પેઇનફુલ સેન્સેશનને એક્ટિવ કરવા માટે મજબૂર થઈ જાય છે અને આપણને હસવું આવે છે। મગજની પાછળ છે સેરેબેલમ ભાગ હોય છે। તે આપણને જણાવી દે છે કે આપણે ખુદને ગલી પછી કરવા જઈ રહ્યા છે, તો મગજ ત્યારે સિગ્નલ નથી મોકલતું। આપણા શરીરમાં સ્પર્શની સંવેદના અલગ અલગ પ્રકારના, જેમ કે કોઈ ગુસ્સો કરે અને આપણને ચૂંટી ભરે તો આપણને દર્દની સંવેદના થાય છે। કોઈ માથા પર હાથ ફેરવે છે તો લાગણીની, આશીર્વાદની સંવેદના થાય છે કે મને આશીર્વાદ આપ્યા। એવી જ રીતે એક એવી સંવેદના છે, એવો સ્પર્શ છે કે જે સ્પર્શથી આપણને ગુદગુદી થાય છે, હસવું આવે છે। તો આ જે એક રમૂજી, એક હળવા સ્પર્શની વાત છે કે શરીરના અમુક ભાગમાં એ સંવેદન હોય છે, વિશેષ સંવેદના એમાં હોય છે અને એમાં સ્પર્શ કરવાથી આપણને હસવું આવે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે। નમસ્કાર। કોઈ વ્યક્તિ તમને ગલી પછી કરે તો એટલું હસવું આવે કે તે કંટ્રોલ નથી કરી શકાતું। શું તમારી સાથે પણ આવું થાય છે? પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ આપણને ગલી પછી કરે છે ત્યારે આપણે કેમ હસીએ છીએ? ચાલો જાણીએ ગલી પછી કરતી વખતે કેમ હસવું આવે છે, તેની પાછળનું શું છે કારણ, જે મોટા ભાગના લોકોને નથી ખબર। શરીરના કેટલાક અંગો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ ત્યાં ગલી પછી કરે તો આપણે હસવા લાગીએ છીએ। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગલી પછી કરતા સમયે આપણું રિએક્શન ખુદને સુરક્ષિત રાખવાની એક નેચરલ પ્રક્રિયા હોય છે। ગલી પછીને કારણે અચાનક બ્રેન પેનિકની સ્થિતિમાં આવી જાય છે। આપણે અસહજ અનુભવીએ છીએ, જેના કારણે આપણે બેકાબૂ થઈને હસીએ છીએ। હંમેશા ગલી પછી કરવા પર હસવું ત્યારે આવે છે ત્યારે આપણને ખબર હોય છે કે કોઈ ગલગલિયા કરશે। એવામાં આપણું મગજ પહેલાથી તૈયાર હોય છે। ગલી પછીની સમગ્ર પ્રક્રિયા આશ્ચર્ય પર આધારિત છે। જ્યારે પણ કોઈ આપણને અચાનક ગલી પછી કરે છે ત્યારે આપણું મગજ તેના માટે તૈયાર નથી હોતું। વૈજ્ઞાનિકોના મતે જ્યારે ગલી પછી થાય ત્યારે હસવું ડિફેન્સિવ મેકેનિઝમના કારણે આવે છે। આ એક પ્રકારની રક્ષાત્મક પ્રતિક્રિયા હોય છે। ઇવોલ્યુશનરી બાયોલોજિકલ અને ન્યુરોસાયન્ટિસ્ટ અનુસાર આપણા મગજનો એક ભાગ આપણને હસવા માટે મજબૂર કરે છે, જે પેઇનફુલ સેન્સેશનને એક્ટિવ કરવા માટે મજબૂર થઈ જાય છે અને આપણને હસવું આવે છે। મગજની પાછળ છે સેરેબેલમ ભાગ હોય છે। તે આપણને જણાવી દે છે કે આપણે ખુદને ગલી પછી કરવા જઈ રહ્યા છે, તો મગજ ત્યારે સિગ્નલ નથી મોકલતું। આપણા શરીરમાં સ્પર્શની સંવેદના અલગ અલગ પ્રકારના, જેમ કે કોઈ ગુસ્સો કરે અને આપણને ચૂંટી ભરે તો આપણને દર્દની સંવેદના થાય છે। કોઈ માથા પર હાથ ફેરવે છે તો લાગણીની, આશીર્વાદની સંવેદના થાય છે કે મને આશીર્વાદ આપ્યા।
એવી જ રીતે એક એવી સંવેદના છે, એવો સ્પર્શ છે કે જે સ્પર્શથી આપણને ગુદગુદી થાય છે, હસવું આવે છે. તો આ જે એક રમૂજી, એક હળવા સ્પર્શની વાત છે કે શરીરના અમુક ભાગમાં એ સંવેદન હોય છે, વિશેષ સંવેદના એમાં હોય છે, અને એમાં સ્પર્શ કરવાથી આપણને હસવું આવે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. નમસ્કાર.